નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સાઇન ટેન એના ખૂણા આપેલા હોય તો સાઇન થીટા અને ટેન થીટાના મૂલ્યો આપણે કઈ રીતે શોધવા એનો ઉપયોગ કરી આપણે શોધીએ છીએ. ખાસ આ લેક્ચરમાં તમે આ લોગ ટેબલ છે એ તમે સાથે રાખજો. એક બે દાખલાઓ ગણાવો અને પછી આપણે આ આગળના દાખલા ગણીએ. આમાં ખાસ ધ્યાન રાખજો. માનો કે આવું કીધું છે કે tan થીટા બરાબર 45 ડિગ્રી, તો થીટા કેટલા? તો આ વેલ્યુ શોધવા માટે તમે tan 45 એક જાણો છો એટલે બહુ સરળતાથી આમાં તમે શોધી શકશો. એટલે tan 45 બરાબર tan થીટા એક છે, tan થીટાનું મૂલ્ય 1 છે, તો થીટા કેટલા? તો ખાસ યાદ રાખજો, થીટાને આવી રીતે ગણિતમાં લખાય છે tan ઇન્વર્સ 1. એટલે tan ઇન્વર્સ 1 કેટલા? તો આપણે ખાસ યાદ રાખજો કે આ જે કોઠાની અંદર બાબતો છે, કોઠાની અંદર જે વિગતો છે, એ અંદરની વિગતોમાં આપણે શું શોધવાનું? તો કે 1 શોધવાનું. તો અહીંયા tan 1 ક્યાં છે? અહીંયા 1 ક્યાં છે? 1.0000 એટલે અહીંયા છે. એટલે ખૂણો કેટલો થશે થીટા? 45 ડિગ્રી. હવે ખાસ યાદ રાખજો, માનો કે tan થીટા બરાબર 0.4823 આટલો છે. તો આપણે tan થીટામાં 4823 શોધવા પડશે. તો અહીંયા આપણે અહીંથી ચાલુ કરીએ તો અહીંયા 6 ડિગ્રીમાં 0.1 છે, 0.1051 છે. ખાસ તમે સાથે રાખશો તો સારું, મજા આવશે. તમે જોડે રાખજો. પછી 10 ડિગ્રીમાં 0.17 છે, 11 માં 19, 12 માં 0.21, 13 માં 0.2309 છે. એમ કરતા કરતા 48 ક્યાં આવે છે? તો 40, 48, 26 એ 48, 77 છે. ખાસ યાદ રાખજો, 26 ડિગ્રી. જો થીટાનું મૂલ્ય 26 હોય તો tan થીટા કેટલો છે? 4888, સોરી 4877, 0. tan થીટાનું મૂલ્ય 0.4877 છે. તો 48 એવી છે એટલે આ ખૂણો મોટો બની જાય છે. 26 એટલે ઉપર આપણે જોવું પડશે. એટલે 25 ના ખાનામાં આપણે જોઈએ તો 25 ના ખાનામાં પહેલા 0.46 છે, પછી 46, 47, 47, 47, 48, 13 અને 48 34 એટલે 48 13 લઈ શકાય. હવે 48 13 જે છે, ખાસ યાદ રાખજો, tan થીટા અહીંયા 48 13, તો થીટા બરાબર કેટલા થશે? તો થીટા બરાબર 48 13 એટલે અહીંયા 48 13 માટે આડા જઈએ તો 25 ડિગ્રી, અને અહીંયા 13 ઉપર જઈએ તો 42 મિનિટ થાય છે. 42 મિનિટ 0.7 ડિગ્રી કહેવામાં આવે છે. હવે પાછા આ જે વેલ્યુ આવી એ પાછળ 13 છે, 48 13 છે. ખાસ યાદ રાખજો, 48 13 છે, 0 પોઈન્ટ. હવે આપણે તો 23 છે, તો 23 48 23 માંથી 48 13 આપણે બાદ કરવાના. તો અહીંયા કેટલા વધશે? 10. તો એ જે 10 છે એ મેઇન ડિફરન્સમાં જોવાનું, એ જ લાઈનમાં 25 ની લાઈનમાં જોવાનું, 25 ડિગ્રીની. તો આ મેઇન ડિફરન્સની લાઈનમાં આપણે 10 ની નજીક 11 છે. આ તો 11 માટે 3 આવે છે. તો આપણે આ જે મિનિટ છે એમાં 3 ઉમેરવાના, એટલે આપણો સાચો જવાબ કેટલો થાય? 42 ની જગ્યાએ 42 ને 3 45 મિનિટ. ખ્યાલ આવી ગયો? એટલે આ tan થીટા આપેલો હોય તેના પરથી થીટા, અહીંયા થીટા 15 ડિગ્રી 45 મિનિટ હોય તો tan થીટાનું મૂલ્ય કેટલું થાય? આ એક બાબત જરા યાદ રાખજો. હવે આપણે દાખલો ગણીએ. ખાસ યાદ રાખજો, ઉદાહરણ 5.6. સ્ક્રીનશોટ લેવો એટલે લઈ લેજો. 5.6 માં 3 આકૃતિઓ દોરી છે. જરૂરી નથી એટલી બધી આકૃતિઓ દોરીને જ દાખલો ગણાય. એક જ આકૃતિમાં આ દાખલો આપણે ગણી શકીએ છીએ. ખાસ યાદ રાખજો, રકમ આપણી આવી છે
કે આકૃતિ 5.8 જુઓ, 6 કેજી દળની છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. ખાસ યાદ રાખજો, અહીંયા આ એક છત છે અને એ છતથી 2 મીટર દોરડા વડે એક 6 કિલોગ્રામ, આ લંબાઈ 2 મીટર છે અને 6 કેજી, એમ બરાબર કેટલા? 6 કેજી દળને લટકાવેલ છે. એટલે સ્વાભાવિક છે એનું વજન બળ કેટલું થશે? 6 ગુણ્યા g, જે અહીંયા 10 લઈશું એટલે mg જેટલું વજન બળ હશે. હવે શું કહે છે? દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? દોરડાનું દળ અવગણો. હવે ખાસ યાદ રાખજો, આપણે આ એક આકૃતિ ખાસ તમારે આવડવી જોઈએ દોરતા. હવે આ બરાબર વચ્ચે, એટલે કે અહીંયા બિંદુ P છે બરાબર વચ્ચે, અને એના પર આ દિશામાં બળ લગાડવામાં આવે અહીંથી આમ. હવે અહીંથી તમે બળ લગાડો એટલે પરિસ્થિતિ શું થાય? તો કે આ દોરડું આવું હતું, આમ, એની જગ્યાએ આમ થશે સમક્ષિતિજ દિશામાં બળ લગાડતા. આ દોરડું આ રીતે વચ્ચેથી ખસશે P બિંદુ આગળથી, આમ ખસશે. આ બિંદુ આપણું P, એટલે અહીંયાથી બાકીનો ભાગ છે તો આ રીતે લટકશે, અડધો ભાગ. અને આ જે દોરડું છે મિત્રો, એ સમક્ષિતિજ દિશા સાથે, ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે એ આપણે શોધવાનું છે. આ થીટા આપણે શોધવાનું છે, ખાસ યાદ રાખજો. પહેલી વાત કે આમાં બળો અને બળોના ઘટકો બહુ મહત્વના છે. પહેલા તો અહીંયા આ દોરડા આગળ આ જે m દળનો પદાર્થ છે એનું વજન બળ કેટલું હોય તો એનું પોતાનું વજન બળ છે એ mg થશે. m કેટલા છે? 6 કેજી. g કેટલા? 10. એટલે 10 ગુણ્યા છે એટલે 60 ન્યૂટન થશે. ખાસ યાદ રાખજો, આ વજન બળ એનું 60 ન્યૂટન. અહીંયા આ જે દોરડું છે એ દોરડામાં તણાવ બળ હશે. ખાસ યાદ રાખજો, એ તણાવ બળ કેટલું હોય? આ વજન બળ જેટલું દોરડામાં તણાવ બધે સરખું હોય, આવું આપણે ભણી ગયા. એટલે એ જે તણાવ બળ દોરડામાં ઉપર તરફ હશે એટલું જ તણાવ આ દિશામાં હશે. હવે આ જે તણાવ છે કોના કારણે છે? કે આ વજન બળના કારણે. ખાસ યાદ રાખજો, આ વજન બળના કારણે તણાવ છે. આ જે તણાવ છે વજન બળના કારણે, એને આપણે T1 કહીશું. આ T1 કોના કારણે છે? વજન બળના કારણે. એટલે આ T1 કેટલું થશે? આ વજન 60 ન્યૂટન. હવે અહીંયા આ જે P બિંદુ આગળ છે એમાં આ દોરડીમાં આ બાજુ જે તણાવ હશે એને આપણે T1 કહી દઈએ. તો T1 ના બે ઘટકો પાડવાના હોય પરસ્પર લંબ. એટલે એક વાત ખાસ યાદ રાખવાની, ખૂણો બનાવતો હોય તો પાછળ cos θ મૂકવાનો, ના બનાવતો હોય sin θ. એટલે આના બે ઘટક પડે, એક આ બાજુ, બીજો આ બાજુ. આ બાજુ જે ઘટક પડશે એને આપણે શું કહીશું? T. ખૂણો બનાવે છે એટલે T1 cos θ. અને આ બાજુનો જે ઘટક છે એને શું કહીશું? T1 sin θ. અને આપણે આ P બિંદુ આગળ જે બળ લગાડીએ છીએ આ દિશામાં કેટલા ન્યૂટન બળ લગાડીએ છીએ? P બિંદુએ. તો એ જે બાહ્ય બળ છે કેટલા ન્યૂટન છે? તો રકમમાં 50 ન્યૂટન છે. ભાઈ આ 50 ન્યૂટન આ દિશામાં બળ લગાડીએ. ખાસ ધ્યાન રાખજો, પાઠિયામાં બધું આવી જાય જોઈએ. હવે આ કૃતિની કોઈ જરૂર નથી, હું કાઢી નાખું છું મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આપણે અહીંયા આ P બિંદુ છે સમતોલન સ્થિતિમાં છે. એટલે સમતોલન સ્થિતિમાં આ બળ બરાબર આ બળ થાય અને આ બળ બરાબર આ બળ થાય. ઉપરનું બળ બરાબર નીચેના બળો, જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુના બળ. અહીંયા ખાસ યાદ રાખજો T1 કેટલો હોય? તો અહીંયા આકૃતિમાં સમતોલન સ્થિતિમાં બિંદુ P પર અથવા P બિંદુએ લાગતા બળો
બળો અને તેના ઘટકો દર્શાવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, P બિંદુ આગળ આ T2 છે, સોરી આ તણાવને આપણે T2 કહીશું. તો બિંદુ P આગળ અધો દિશામાં લાગતું તણાવ બળ T2 છે, પદાર્થનું વજન બળ mg બરાબર 60 છે, સમક્ષિતિજ દિશામાં F બરાબર 50 ન્યૂટન છે. તણાવ અહીંયા દોરડીનું નામ આપી દઈએ તો O, P અને Q. OP દોરી પર લાગતું તણાવ બળ T1 છે, T1 નો ઉર્ધ્વદક T1 cos θ છે અને સમક્ષિતિજ ઘટક T1 sin θ છે. તો સમતોલન સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે ઉર્ધ્વ દિશાનું બળ બરાબર નીચેનું બળ, પણ T2 બરાબર કેટલા પહેલા 60 ન્યૂટન. ખાસ યાદ રાખજો T2 કેટલા, તો કે પદાર્થના વજન જેટલા 6 ગુણ્યા 10 60 ન્યૂટન. ખાસ યાદ રાખજો અહીંયા G નું મૂલ્ય આપણને આપેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જૂલ. પછી બીજું કે અહીંયા T1 cos θ બરાબર સમતોલન સ્થિતિમાં સમીકરણ નંબર આ 1. T1 cos θ ઉર્ધ્વ દિશાનું બળ બરાબર અધો દિશાનું બળ કેટલું mg અથવા T2, mg અથવા T2. T2 ની જગ્યાએ શું લખીશું આપણે? T1 cos θ T2 એટલે કે 60 ન્યૂટન. સમીકરણ નંબર 2. હવે સમક્ષિતિજ દિશાના બળો એકબીજાને સમતોલે એટલે T1 sin θ બરાબર 50. બરાબર ન્યૂટન. આ ન્યૂટન ના લખીએ તો ચાલે. 3 અને 2 નો ભાગાકાર કરતા આ T1 ઉડી જશે. સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 લેતા T1 ભાગ્યા T1 is equal to 50 ભાગ્યા 60. ન્યૂટન ના લખીએ તો ચાલે, એટલે માટે T1 ઉડી જશે. ખાસ યાદ રાખજો. એટલે sin ભાગ્યા cos શું થશે? tan θ is equal to મીંડા ઉડી જાય 5 ભાગ્યા 60 માટે tan θ 5 ભાગ્યા 6 કરશો તો શું જવાબ આવશે? 6 અઠા 48, 49 50 2, 6 3 18, 6 3 18 આવું થશે. અને માટે થીટા કેટલા? તો નેચરલ ટેન્જન્ટમાં આપણે પેલા આ લોગ ટેબલમાં આપણે શોધી શકીએ નેચરલ ટેન્જન્ટ. તમે પણ જોજો મિત્રો, નેચરલ ટેન્જન્ટ ફોટો પાડજો. નેચરલ ટેન્જન્ટમાં જોજો લોગેરિધમ ટેન્જન્ટ ના હોય. 8333 એટલે કે 83 શોધીશું તો પણ ચાલશે. 83 ચાલે. પહેલા બે આંકડા જોઈ લઈશું. 0.83 એટલે 40 ડિગ્રી થશે. આપણે રાઉન્ડ ફિગરમાં જ ખૂણા લેવાના છે, એટલે મગજમારી ઓછી છે CBSE માં. એટલે NCERT ની ટેક્સ્ટમાં રાઉન્ડ કે પહેલા બે આંકડા જોઈ લેવાના. થીટામાં 83, તો 83 ક્યાં આવે છે? તો 83 છે એ 83 × 40 આવે છે, એટલે 40 ડિગ્રી. થીટાનું મૂલ્ય લગભગ 40 થાય. ચલો આ
ખૂણો શોધવાનો હતો આમાં, અને એના પછી આ જરા સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. આપણે ઉદાહરણ 5.6 ભણ્યા, હવે ઉદાહરણ 5.7 ભણીએ. બહુ ઈઝી દાખલો છે. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક પોઈન્ટ 15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હશે. ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા આપણે આને આકૃતિ દ્વારા સમજીશું. અહીંયા ધારો કે સપોઝ આ આપણી ટ્રેન છે, આપણે જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુ જ દોરીશું, અને આ રસ્તા પર આ ટ્રેનનો એક ડબ્બો છે અને એના પર એક બ્લોક મૂકેલો છે. ખાસ યાદ રાખજો. હવે આના પર લાગતા બળો જે છે એ પહેલા આપણે સમજીએ. તો પહેલી જ વાત એ કે આ ટ્રેનના ડબ્બામાં આ જે બ્લોક છે એ બ્લોક પર પહેલા તો અધો દિશામાં વજન બળ લાગે mg, અને વજન બળ જેટલું કયું બળ લાગે n લાગે. ખાસ યાદ રાખજો. હવે થશે શું કે ટ્રેન છે એ આ દિશામાં ગતિ કરે પ્રવેગી, એ મેક્સિમમ કેવો હોય તો કેવા હશે એ કહીશું તો પણ ચાલશે. એટલે એનો મતલબ એ તો જો આ બાજુ પ્રવેગિત ગતિ કરે તો અહીંયા આ બ્લોક પર આભાસી બળ આ દિશામાં લાગે ma. મિત્રો તમે આગળ એક ટોપિકમાં ભણી ગયા ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં કે જ્યારે કોઈ ટ્રેન પર બેઠા હોઈએ અને ટ્રેન અથવા બસમાં બેઠા હોય, બસ અચાનક આગળ ગતિ કરે તો આપણે પાછળ બાજુ નમી જઈએ છીએ. જો ઘર્ષણ હોય જ નહીં પાછળ બાજુ ધકેલાઈ જઈએ. કેમ? કારણ કે ટ્રેન આગળ ગતિ કરે એટલે આપણી પર આભાસી બળ પાછળની દિશામાં લાગે. આભાસી બળ એટલે ખાસ યાદ રાખજો, એ આભાસી બળની જે વાત છે એ આમાં જરા અત્યાર સુધી આવી નથી. પણ જ્યારે કોઈ પ્રવેગિત ગતિ કરતી વસ્તુ ગતિ કરતી ફ્રેમમાં અથવા ગતિ કરતી વસ્તુ પર કોઈ પદાર્થ હોય તો એ પદાર્થ પર એ ગતિ કરતી વસ્તુના પ્રવેગની વિરુદ્ધ દિશામાં એ પદાર્થમાં આભાસી પ્રવેગ હોય. એટલે આ ટ્રેન આ દિશામાં ગતિ કરે તો આ બ્લોક પર આભાસી પ્રવેગ આ દિશામાં હોય. કેટલો હોય કે ટ્રેનના પ્રવેગ જેટલો. ટ્રેનના પ્રવેગ જેટલો અહીંયા આભાસી પ્રવેગ હોય. એટલે આભાસી બળ કેટલું થાય ma. એટલે આટલું બળ લાગશે ભાઈ, આભાસી બળ. આ કયું બળ છે? ખાસ યાદ રાખજો, આ ma એ આભાસી બળ છે. તમારે ઘણું બધું સીધું મૂકી દીધું છે. હવે ખાસ યાદ રાખજો, અહીંયા ઘર્ષણ હોય જ નહીં તો આ બ્લોક આ બાજુ સરકી પડે, અપેક્ષિત ગતિ કરે. પણ અહીંયા આ ઘર્ષણ બળ છે આ બ્લોક અને આની વચ્ચે. એટલે આ બ્લોક આ દિશામાં ગતિ કરવા જાય અને નીચેની સપાટી આમ જવાનો પ્રયત્ન કરે એટલે ઘર્ષણ બળ છે આ દિશામાં લાગશે. અને એ કયું હશે? fs. અને એ જે fs છે એ કેટલું હોય તો કે મહત્તમ પ્રવેગ માટે μ s n હોય. ખાસ ધ્યાન રાખજો. તો આપણે એમ કહી શકીએ અહીં mg બરાબર શું થાય? આમાં તો જો કે કોઈ વર્ણન કે કશું જ નથી, આપણે સીધા જ mg બરાબર n અથવા n ઇઝ ઇક્વલ ટુ વજન બળ mg, આ સમીકરણ નંબર 1 આના બરાબર. અને આ જે ઘર્ષણ બળ છે કેટલું હોય? આભાસી બળ જેટલું. એટલે fs ઇઝ ઇક્વલ ટુ આભાસી બળ ma. પણ fs કેટલા? તો કે μ હશે ઇઝ ઇક્વલ ટુ ma. ખાસ યાદ રાખજો, અહીંયા કારણ આપી દઈએ. કારણ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું છે? μsn જેટલું. ખાસ યાદ રાખજો, પ્રવેગ મહત્તમ છે માટે અહીંયા μsn લખી શકાય. અને માટે μs n કેટલા? તો કે mg. કારણ સમીકરણ 1 પરથી, અને માટે m ઉડી જાય મિત્રો. ખાસ યાદ રાખજો,
ડાબી બાજુનો m અને જમણી બાજુનો m ઉડી જશે અને માટે શું વધે તો કે mu s g is equal to પ્રવેગ a અને માટે પ્રવેગ a બરાબર શું થાય mu s g mu s કેટલા ભાઈ તો ઘર્ષણાંક કેટલો છે અહીંયા જરા જોઈ લઈએ 0.15 અહીં ડેટા સાઈડમાં લખીએ mu s કેટલા છે 0.15 અને g આપણે કેટલો લેવાનો છે જો 9.8 કે 10 અહીંયા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધેલો છે ખાસ યાદ રાખજો માટે અહીંયા 0.15 અને ગુણ્યા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ a કેટલો થાય ટ્રેનનો 1.5 મીટર પર સેકન્ડ ખાસ યાદ રાખજો મિત્રો આ બે કાળી લાઈનોની વચ્ચેની વાત છે આ વચ્ચેનો એક દાખલો છે અને આ દાખલાની આકૃતિ આ છે આપણી આકૃતિ 5.6 ની છે ખાસ યાદ રાખજો ઉદાહરણ 5.6 ની આકૃતિ છે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ યાદ રાખજો આ 5.6 ની આકૃતિ ગણતરી આ છે અને પછી આ 5.7 મિત્રો એના પછીનો દાખલો 5.8 ઉદાહરણ 5.8 એનો પેજ છે 102 રકમ કઈ આવી છે કે આકૃતિ 5.11 જુઓ 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ બરાબર 15 ડિગ્રી એ તે દળ ખસવાની શરૂઆત કરે છે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે આ જરા ખાસ યાદ રાખજો મિત્રો આવી વાત છે કે આ સમક્ષિતિજ સમતલ પર એક આ પુસ્તક મૂકેલું છે અને આ ખૂણો જેમ જેમ વધારતા જઈએ ખાસ યાદ રાખજો આ ખૂણો જેમ જેમ વધારતા જઈએ ખાસ યાદ રાખજો વધારતા જઈએ એમ આ બાજુનું ઘર્ષણ બળ છે વધતું જશે અને એ વધતું જ્યારે સીમાંત થશે ત્યારે સરકવાની તૈયારી થશે ખાસ ધ્યાન રાખજો આ જે પાટીઓ છે એ આમ ઉપર કરતા જઈએ અને થીટાનું મૂલ્ય થીટા મેક્સિમમ એવું હશે કે આ પુસ્તક છે એ સરકવાની તૈયારી કરશે અને ત્યારે જે ઘર્ષણ લાગશે એ મહત્તમ સ્થિત ઘર્ષણ લાગશે અને એ વખતનો જે ખૂણો હશે એ મહત્તમ હશે એ આપણે 15 હોય ત્યારે સરકે છે તો ઘર્ષણાંક શોધવાનું છે તો જરા પહેલા તો આમાં બળો દર્શાવતા ખાસ આવડવા જોઈએ મિત્રો તમારી ચોપડીમાં બળો બતાવી દીધા છે ખાસ અહીંયા એક વજન બળ એનું mg હશે mg ના બે ઘટકો mg હશે આ લંબ બળ n હશે ખાસ યાદ રાખજો આ સપાટી દ્વારા બ્લોક પર લાગતું લંબ બળ હવે આ થીટા હોય તો આ પણ થીટા થાય આ ખાસ ખબર પડી જોઈએ મિત્રો કે આ બે લંબ છે આમ તો આ થીટા ખૂણો બને તો આ પણ થીટા બને એટલે આ થીટા રોટેશન કરે તો એનો લંબ છે એ પણ થીટા રોટેશન કરશે એટલે આ થીટા છે એટલે ખાસ યાદ રાખજો આ mg નો ખૂણો બનાવતો ઘટક જેને આપણે શું કહીશું mg cos થીટા મિત્રો હવે બાકી કયા બળો રહ્યા તો આ mg નો આ બાજુનો ઘટક જે છે mg નો આ બાજુ ખૂણો ના બનાવે કયો તો કંઈક આ બાજુનો છે બીજો આ બાજુનો આવવાનો ને એટલે આ બાજુ કારણ કે હંમેશા સદિશના આપણે ઘટકો પરસ્પર લંબ જ પાડીએ છીએ અને લંબ પાડો એટલે લંબચોરસની પાસેની બે બાજુઓ એ ઘટકો થશે આ કર્ણ છે એનો શું થશે પરિણામી બળ થશે એટલે આ mg cos θ આને આપણે શું કહીશું mg sin θ અને અહીંયા આ બાજુ જે છે એ ઘર્ષણ બળ લાગશે અહીંયા લખો કે અહીંયા લખો ચાલે આપણે અહીં બતાવીએ આ ઘર્ષણ બળ F ખાસ યાદ રાખજો મિત્રો હવે શું થશે આ થીટા ખૂબ નાનો હશે આ mg sin θ fs જેટલું હશે જેમ જેમ વધશે આમ થીટા વધશે એમ mg sin θ વધશે એમ fs પણ વધતો જશે અને વધતો જ્યારે fs મેક્સિમમ થશે ત્યારે આ થીટા મહત્તમ 15 ડિગ્રી હશે
હવે જરા જોઈએ આપણે એનું વર્ણન આકૃતિમાં. સપાટી જો આકૃતિમાં લાગતા બળો અથવા આકૃતિમાં દર્શાવેલ બળો નીચે મુજબ છે. એમાં પહેલું એક બ્લોકનું વજન બળ, બ્લોકને ચોસલું કહેવાય. mg કઈ દિશામાં? તો કે અધો દિશામાં. પછી બીજું બળ કયું? સપાટી દ્વારા બ્લોક પર લાગતું લંબ બળ. વડે લંબ બળ, જેને આપણે શું કહીશું? એ લંબ બળ આ દિશામાં હોય, સંપર્ક સપાટીઓને લંબ. આ સંપર્ક સપાટી એટલે ખાસ યાદ રાખજો અહીંયા મિત્રો, આ ચોપડી અને આ સંપર્ક સપાટી આ થાય એટલે લંબ બળ આમ થશે. અહીંયા આપણે આમ વાળેલું છે એટલે લંબ બળ પણ આમ ખૂણો બનાવશે સમસ્થિતિ સાથે. હવે ત્રીજું બળ ઘર્ષણ બળ Fs, જે સ્થિત ઘર્ષણ છે. ઘર્ષણ Fs. હવે ખાસ યાદ રાખજો કે સમતોલન સ્થિતિની આપણે વાત કરીએ તો સમતોલન સ્થિતિમાં આ બળ છે આને સમતોલે, આ બળ છે આને સમતોલે. એટલે આપણે એમ કહી શકીએ કે સમતોલન સ્થિતિમાં Fs ઢાળને સમાંતર બળો સમતોલે. એટલે ઢાળને સમાંતર A થી B તરફ, O થી B તરફનું બરાબર B થી O તરફનું. એટલે Fs = mg sin theta અને બીજું n = શું થશે? mg cos theta. સમીકરણ નંબર 2. હવે ખાસ યાદ રાખજો થીટાનું મૂલ્ય જેમ જેમ વધશે એમ ઘર્ષણ બળ Fs માં વધતું જશે. થીટા વધતા સ્થિત ઘર્ષણ બળ Fs પણ વધે છે. અને જ્યારે Fs બરાબર Fs મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ જેને કહેવાય છે, Fs = Fs મેક્સિમમ, જેના આપણે mu as n થાય ત્યારે theta = theta મેક્સિમમ જે 15 ડિગ્રી છે થાય. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા Fs ની જગ્યાએ આપણે શું મૂકીએ કે μsn. Fs ની જગ્યાએ μsn મૂકીએ તો mg sin theta એમ થશે. માટે Fs maximum = mg theta maximum. Fs maximum કેટલા? તો કે μsn
mg sin theta maximum. સમીકરણ નંબર આપણું આ કોઈને ક્રમ આપ્યો નથી અને આપણે 3 કહી દઈએ. 1 2 ને 1 અને 2 આપેલા છે. અને બીજું કે n બરાબર શું થશે? n mg. અહીંયા પણ થીટા કેવો થશે કે cos theta maximum. હવે આપણે આના પરથી vs બરાબર શું થાય અથવા તો આ બે ભાગાકાર કરીએ. સમીકરણ 3 ભાગ્યા 4 લેતા μsn ભાગ્યા આ ભાગ્યા બરાબર mg sin theta maximum ભાગ્યા mg mg ઉડી જાય, n ઉડી જાય, આ બે ઉડી આ બે ઉડી માટે mu s is equal to શું થશે? sin theta ભાગ્યા cos theta tan theta maximum માટે mu s is equal to tan 15 ડિગ્રી. અને tan 15 ડિગ્રી કેટલા એ આપણે લાયેલા છીએ મિત્રો આગળના દાખલા. એક દાખલામાં આવ્યું tan 15 કેટલા હતા તો 0.2679 લગભગ 0.27 કહેવાય. આટલો ઘર્ષણાંક થશે મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો, સારા અક્ષય ઉતારી દેજો.